નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। વાત કરવી છે કુંભારવાડામાં ગઈકાલે એક્ટિવા સ્કૂટર માંગવા જેવી સામાન્ય બાબતે 5 જણાએ એક યુવાનની હત્યા કરી નાખી। આજે 5 હત્યારાઓ પોલીસના હાથ લાગી ગયા હતા અને ઘટના સ્થળે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। લોકોના ટોળા બનાવ સ્થળે એકત્રિત થઈ ગયા હતા। પોલીસે લોકોમાં અપરાધીઓનો ખોફ ઓછો થાય અને લોકો પોલીસ ફરિયાદ કરતા ડરે નહીં માટે આ રિકન્સ્ટ્રક્શનની યોજના અમલમાં મૂકી છે, જેના થકી લોકોને આરોપીની ઓળખ થાય, આરોપીઓને પણ એમ થાય કે હવે અપરાધ કરવો નથી, નહીંતર પોલીસ આ રીતે સરઘસ કાઢશે અને ગામમાં આબરૂના કાંકરા કરશે। આ માટે થઈને પોલીસે જે આ યોજના અમલમાં મૂકી છે તે ખૂબ જ સરાહનીય બની છે। આજે સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક વિસ્તારમાં લોકોનો એટલો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો કે એક તરફ લોકોના ઘરની બારીઓ અગાસીઓમાંથી પણ અને ઉપરના પુલ પરથી પણ લોકો આ દ્રશ્યો નિહાળવા ટોળે વળી ગયા હતા। એમ કહી શકાય કે 2000થી વધુ લોકો આ દ્રશ્યો નિહાળવા એકત્રિત થઈ ગયા હતા। સમગ્ર મામલે પોલીસે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન દરમિયાન બનાવ સ્થળે લઈ જઈ ત્યારબાદ આરોપીઓએ મૃતકના ઘરે જઈને તોડફોડ કરી તે તમામ સ્થળે લઈ જઈને તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પોલીસે લોકોના નિવેદનો લઈ કાયદાનો દાયરો આરોપીઓ ફરતે વધુ મજબૂત બનાવ્યો હતો। મને રજા આપશો। નમસ્કાર।